છું પ્રતિક પંચાલ અને ડિપેક્સ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે જોવાના છીએ બબલ સોર્ટ ડેટા સ્ટ્રક્ચરની અંદર અને સી લેંગ્વેજની અંદર, બરાબર. તો બબલ સોર્ટ છે શું, તો એની આપણે પહેલાં વ્યાખ્યા જોઈશું. એક કામ કઈ રીતે કરે, એના કહેવાય કે ગુણધર્મો, એની લાક્ષણિકતા શું છે તો એ પણ જોવાના છે. અને ત્યારબાદ એનો અલ્ગોરિધમ જોવાનો છે અને અલ્ગોરિધમ પછી આપણે કોડ જોવાના છે. એટલે ટોટલી તમને કન્સેપ્ટ અને કોડ ખબર પડી જશે, તમને કમ્પ્લીટ બબલ શોટ આવડી જશે. અને બબલ શોટ સિવાય એના કયા કયા પ્રકારો છે એ વિશે પણ આપણે ઉપરથી ડિસ્કસ કરવાના છીએ. તો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરાબર. ને આ વિડીયોને શેર કરજો બને એટલો. અને અગાઉ આપણે ઇન્ટ્રોડક્શન ઓફ એરે વિશે અને ડેટા સ્ટ્રક્ચર વિશે પણ વિડીયો બનાવ્યો હતો, તો એ બંને વિડીયોને જોઈ લેજો જેથી તમને ખબર પડે. અને આની અંદર આજે આપણે એરેનું પણ એક્ઝામ્પલ જોઈ લઈશું એટલે તમને ખબર પડે કે એરે કામ કઈ રીતે કરે છે, જે વિદ્યાર્થીઓને ખબર ના હોય એ વિદ્યાર્થીઓ માટે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે આપણે સ્ક્રીન ઉપર આવીએ છીએ, એટલે કે તમારા વિડીયો તરફ આગળ વધીએ છીએ. તો બબલ શોર્ટની ડેફિનેશન જોઈએ તો કે ડેફિનેશનની સિવાય આપણે શું જોઈશું, તો કે ડેફિનેશન, એની લાક્ષણિકતાઓ એટલે કે કેરેક્ટરિસ્ટિક, અને ત્યારબાદ એનું એક્ઝામ્પલ જોઈશું, એનો ફંડા જોઈશું કે કઈ રીતે કામ કરે, અને એ બધું તમને સમજાઈ જાય. ત્યારબાદ એક નાનો વિડીયો જેવું છે જે તમને આની અંદર દેખાડવામાં આવશે, બરાબર, કે કઈ રીતે આ વર્ક કરતું હોય. અને ત્યારબાદ આપણે એનો કોડ જોવાના છીએ, પ્રોગ્રામ જોવાના છીએ. તો કે ડેફિનેશન જોઈએ પહેલા. તો bubble sort is a simple algorithm that arrange a list of elements in order by comparing and swapping adjacent element. એટલે કહેવાનો મતલબ આપણો એમ છે કે જે બબલ સોર્ટ છે એનો અલ્ગોરિધમ ખૂબ જ સિમ્પલ છે. એ જે લિસ્ટ હોય, બરાબર, તો એ લિસ્ટને અરેન્જ કરવાનું કામ કરે છે ઓર્ડર બાય ઓર્ડર. એટલે કે જે નાનું હોય એને આગળ અને જે મોટું હોય એને પાછળ, અથવા એ અસેન્ડિંગમાં હોય અને ડિસેન્ડિંગની અંદર મોટું હોય એને આગળ અને નાનું હોય એને પાછળ, એટલે કે ઉતરતા અને ચડતા ક્રમમાં ગોઠવવાનું કામ કરે છે. અને કઈ રીતે, તો કે કમ્પેર કરે જે એડજેસન્ટ એલિમેન્ટ હોય, જે એલિમેન્ટ આપણે લીધા હોય એ એલિમેન્ટને કમ્પેર કરશે અને એને સ્વેપ કરવાનું કામ કરશે. સ્વેપ એટલે વ્યવસ્થિત રીતે ગોઠવવાનું, મોટું હોય તો એને એની રીતે અને નાનું હોય તો એવી રીતે ગોઠવવાનું છે. અસેન્ડિંગ હોય તો મોટું પાછળ જાય અને ડિસેન્ડિંગ હોય તો મોટું આગળ આવે. તો એવી રીતે છે કે ઇટ્સ કોલ્ડ બબલ સોર્ટ બીકોઝ લાર્જર એલિમેન્ટ બબલ અપ ટુ ધેર કરેક્ટ પોઝિશન. એટલે જે મોટું એલિમેન્ટ હશે, મોટો આંકડો હશે, એ આની કરેક્ટ પોઝિશન ઉપર જશે, એટલે એવી રીતે ગોઠવાતું વ્યવસ્થિત રીતે ગોઠવાઈ જાય, એને કહેવાય બબલ સોર્ટ. હવે આ પહેલી વ્યાખ્યા હતી. ત્યારબાદ એની બીજી વ્યાખ્યા જોઈએ તો કે બબલ સોર્ટ ઇઝ અ સિમ્પલ સોર્ટિંગ algorithm that works by repeatedly swapping adjacent element if they are in the wrong order. બરાબર, એટલે કે એને સોર્ટ કરેલું ન હોય ત્યારે રિપીટેડલી સ્વેપિંગ કરશે. જે નંબર આપણે લીધા હોય, એડજેસન્ટ એલિમેન્ટ કહેવાય, એ લીધા હોય એને ચેક કરશે કે જ્યાં સુધી એને વ્યવસ્થિત રીતે ગોઠવવામાં ના આવે. અને આ પ્રોસેસ ત્યાં સુધી ચાલશે કે જ્યાં સુધી એ કરેક્ટ રીતે સોર્ટ ના થઈ જાય. એટલે કે ધીસ પ્રોસેસ ઇઝ repeated until the list is sorted. બરાબર. ત્યારબાદ એની લાક્ષણિકતાઓ જોઈએ તો કે સિમ્પ્લિસિટી. તો કે સિમ્પ્લિસિટીની અંદર છે કે ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ ઇમ્પ્લિમેન્ટ. એટલે તમે એને સમજી શકો છો અને જાતે એને ઇમ્પ્લિમેન્ટ પણ કરી શકો છો. ઇમ્પ્લિમેન્ટ કરવું એટલે તમે એને રજૂ પણ કરી શકો છો. તમારે આ કોડને તમે જાતે લખી શકો છો અને સમજી પણ શકો છો અને સમજાવી પણ શકો છો. ત્યારબાદ છે કે સ્ટેબિલિટી. તો મેન્ટેન્સ ધ રિલેટિવ ઓર્ડર ઓફ ઇક્વલ એલિમેન્ટ્સ. તો એને વ્યવસ્થિત રીતે ગોઠવવાનું કામ કરે છે. અને ત્યારબાદ છે કે ઇનએફિશિયન્ટલી. તો આ જે ડેટા હોય, આ જે બબલ સોર્ટ છે, એનો ઉપયોગ ખાલી નાના ડેટા માટે જ થાય છે. મોટો ડેટા હોય એના માટે થતો નથી. કેમ કે એને આ જે પ્રોસેસ કરવા માટે એને ખૂબ જ ટાઈમ જરૂર પડે, મોટો જો ડેટા હોય તો, બરાબર. એટલે કે નોટ સુટેબલ ફોર લાર્જ ડેટા સેટ because it has a time complexity. એટલે કે મોટા ડેટા માટે આ ઉપયોગી નથી. આ બબલ સોર્ટ હોય, સિલેક્શન સોર્ટ હોય કે ઇન્સર્શન સોર્ટ હોય, ત્રણનું કામ એક જ છે કે નાના ડેટા હોય એને સોર્ટ કરી
દે છે, અને મોટું કરવું હોય તો આની અંદર વાર લાગે, ટાઈમ વધારે જોઈએ. તો ફંડામેન્ટલ ઓફ બબલ શોટ, બરોબર. તો બબલ શોટ નો ફંડા શું છે? તો કે બબલ શોટ in C works by repeatedly comparing adjacent element and swapping them if they are in the wrong order until the entire array is sorted. એટલે આની અંદર જે ફંડા એ છે કે જે એડજેસન્ટ એલિમેન્ટ હોય એટલે કે જે નંબર હોય એને કમ્પેર કરે અને ત્યારબાદ એને સ્વેપ કરે, બરોબર. સ્વેપ કરવું એટલે તો મેં તમને કીધું કે એને વ્યવસ્થિત રીતે ગોઠવવાનું. નાનું હોય તો એને એની કરેક્ટ પોઝિશન ઉપર અને મોટું હોય તો એને એની કરેક્ટ પોઝિશન ઉપર મૂકવાનું. ક્યાં સુધી? તો કે જ્યાં સુધી એને વ્યવસ્થિત રીતે સોર્ટ ના કરેલું હોય ત્યાં સુધી એને આ રિપીટેડલી કમ્પેર કરશે અને સ્વેપ કરશે. તો હવે એનું એક્ઝામ્પલ જોઈએ વ્યવસ્થિત રીતે. તો કે આપણી જોડે 5 નંબર છે અનસોર્ટેડ, ગોઠવેલા નથી એવા 5 નંબરો છે, 3, 2, 5, 1 અને 4. તો ઇન્ટ્રેશન 1 ની અંદર લખ્યું છે, બરોબર. તો કે સ્ટેપ 1 ની અંદર તમારે લખ્યું છે કે ઇનિશિયલાઇઝ i બરાબર 0. જો i બરાબર 0 હોય તો કમ્પેર ફર્સ્ટ એલિમેન્ટ અને સેકન્ડ એલિમેન્ટ, બરોબર. જે પહેલો એલિમેન્ટ અને બીજો એલિમેન્ટ હોય એને કમ્પેર કરશે કે કયું મોટું છે અને કયું નાનું છે. તો કે કમ્પેર કરવામાં આ તમારે કન્ડિશન લખવી પડે ઇફ ની અંદર કે જો પહેલો એલિમેન્ટ હોય એટલે કે a બરાબર i એટલે પહેલું થયું, i બરાબર તો 0 હતો એટલે જે i બરાબર 0 હોય એ i બરાબર +1 હોય, i +1 હોય એવા જોડે કમ્પેર કરશે, એટલે કે બીજા જોડે કમ્પેર કરશે. અને જો એ મોટું હોય, જે પહેલો આંકડો હોય બીજા આંકડા કરતા મોટો હોય, i બરાબર 0 કરતા i બરાબર 1 કરતા i બરાબર 0 મોટો હોય તો એને સ્વેપ કરશે. એ રીતે જ્યાં સુધી ડેટા સોર્ટ નહીં થાય ત્યાં સુધી એને આ લૂપ ફરને કરશે, બરોબર. તો સ્ટેપ 3 જોઈએ તો કે ઇન્ક્રીમેન્ટ i and continue step 2 until we reach the end of array. એટલે મેં તમને કીધું એમ કે પહેલા આ બંનેને કમ્પેર કરશે, ત્યારબાદ જો આ બીજો નંબર છે એ આગળ આવતો રહેશે અને ત્રીજો છે એ અહીંયા જતો રહેશે, ત્યારબાદ ત્રીજો અહીંયા આવશે અને પાંચમું ત્યાં જતું રહેશે. એટલે એવી રીતે ગોઠવાતું જશે. તો કે આપણે આગળ જોઈએ તો કે આગળ તો 3, 2, 5, 1 અને 4 હતું. તો હવે આ બંનેને કમ્પેર કરશે. તો કમ્પેર કરશે તો 2 આગળ આવશે અને 3 પાછળ જશે, એટલે આ એની જગ્યાએ આવતું રહ્યું. પણ હવે ત્રીજાને 5 જોડે કમ્પેર કરશે, બરોબર. તો ત્રીજું છે એ 5 કરતા તો નાનું છે એટલે એની જગ્યાએ રહેશે. ત્યારબાદ 5 છે એને 1 જોડે કમ્પેર કરશે. હવે આની અંદર 1 છે એ 5 કરતા નાનો છે અને 5 1 કરતા મોટો છે. તો કે આપણે આની અંદર હતું કે a કૌંસમાં j is greater than a કૌંસમાં j + 1 હોય એટલે કે મોટો હોય, બરોબર. જે આગળનો આંકડો હોય બીજા એના પછીના આંકડા કરતા મોટો હોય તો એને સ્વેપ કરશે, એટલે 1 આગળ આવતો રહેશે અને 5 પાછળ જતો રહેશે. એ રીતે 5 નો અને 4 નું સ્વેપ કમ્પેરિંગ કરવામાં આવશે અને કમ્પેર કરશે, ત્યારબાદ એને સ્વેપ કરશે જો 5 4 કરતા મોટો હોય તો. હવે 5 છે 4 કરતા તો મોટો જ હોય એટલે 5 ને પાછળ ધકેલી દેશે અને 4 આગળ આવતું રહેશે. એટલે પહેલો ડેટા જે ઇન્ટ્રેશન 1 હતું એની અંદર આવી રીતે ગોઠવાઈ ગયું. હવે એવી રીતે જે બીજો મોટો આંકડો હોય એને એવી રીતે ગોઠવશે, એટલે જ્યાં સુધી પ્રોપર રીતે એને સોર્ટ કરવામાં નહીં આવે ત્યાં સુધી આ ફર કરશે, બરોબર. તો આની અંદર આપણે ઇન્ટ્રેશન 1 ની અંદર 2, 3, 1, 4 અને 5 એટલે 5 છે એની વ્યવસ્થિત જગ્યાએ આવતો રહે. હવે ત્યારબાદ ઇન્ટ્રેશન 2 ની અંદર જોઈએ તો કે આપણી જોડે 2, 3, 1, 4 છે, બરોબર. સોર્ટ કરવા માટે 4 આંકડા છે. તો કે 2 અને 3 ને કમ્પેર કરશે કે શું
2 એ 3 કરતા મોટો છે? જો ના હોય તો એ આગળ જોશે. તો કે 2 તો બરોબર છે, તો 3 એ 1 કરતા મોટો હોય તો 1 ને આગળ ધકેલી દેશે અને જે 3 હોય એને પાછળ લાવી દેશે. આપણે અહીંયા મિસ્ટેક થઈ છે, બરોબર. અહીંયા આપણે 3 આવે, બરોબર. તો એ જોઈ લેજો, અમારાથી થોડી મિસ્ટેક થઈ ગઈ છે. બાકી તમને જે પીડીએફ મળશે એની અંદર સુધરીને જ આવશે. તો કે જો 1 છે એ 3 કરતા નાનું છે એટલે સ્વેપ થઈ ગયું. હવે 3 ને અને 4 ને કમ્પેર કરશે. તો 3 અને 4 માં 3 નાનો છે અને 4 મોટો છે, તો એવી રીતે જ રહેશે, એની વ્યવસ્થિત જગ્યાએ જ રહેશે. ત્યારબાદ 4 અને 5 ને કમ્પેર કરશે, તો એ તો એની જગ્યા બરોબર છે, એટલે 4 છે એને એની કરેક્ટ પોઝિશન મળી ગઈ, એટલે એ પણ આવી રીતે ગોઠવાઈ ગયો. હવે જે થશે એ 3 ડેટા વચ્ચે કમ્પેરિઝન થશે. તો કે 2 1 કરતા મોટો છે, ત્યારબાદ એ જે આગળ ચાલતું જાય એ પ્રમાણે કરશે. તો આપણે ઇન્ટરેશન 3 માં જોઈએ તો કે 2 અને 1 વચ્ચે કમ્પેરિઝન કરવામાં આવશે અને 2 છે 1 કરતા મોટો છે તો એને સ્વેપ કરવામાં આવશે. એટલે 1 છે આગળ જતો રહેશે અને 2 એની કરેક્ટ પોઝિશન ઉપર આવી જશે અને 2 આવી ગયું એની કરેક્ટ પોઝિશન ઉપર. તો પણ એને એકવાર ચેક કરવામાં આવે કે શું 3 કરતા મોટો છે? ના હોય તો એને એની પ્રોપર જગ્યાએ મૂકવામાં આવશે, બરોબર. એટલે આવી રીતે ગોઠવાઈ જશે. 3 પણ એવી રીતે ગોઠવાઈ જશે. ત્યારબાદ ઇન્ટરેશન 4 ની અંદર ચેક કરવામાં આવશે કે 1 2 કરતા મોટો નથી ને. જો હોય તો એને સ્વેપ કરશે અને નહીં હોય તો એ આવી રીતે શોર્ટ થઈ જશે. એટલે આપણે શોર્ટ કરેલો ડેટા આવી રીતે પ્રિન્ટ થઈ જાય કે 1 2 3 4 અને 5, બરોબર. એટલે આપણે જે ડેટા હતો અનસોર્ટેડ હતો અને બબલ સોર્ટની મદદથી આવી રીતે ડેટા સ્વેપ થાય. અને હજુ પણ તમને ના સમજાણું હોય ને તો ખાલી આ જોઈ લેજો, બરોબર. એટલે તમને ખબર પડી જશે. આપણે શોર્ટ્સ વિડીયોની અંદર આ રહ્યું નાખી દઈશું એટલે તમને ખબર પડી જાય કે આવી રીતે આ વર્ક કરે છે. કેમ કે જો આ આપણે જોવા રહીશું તો વિડીયો ખૂબ જ લાંબો થઈ જશે અને તમારે જે બીજું શીખવાનું છે એ પણ રહી જશે. તો આવી રીતે ગોઠવાઈ જાય. આની અંદર ફરતું આવી રીતે આંખને પ્રોપર જગ્યાએ લાવી દીધું. હવે આવી રીતે કમ્પેર કરતા બધા ડેટાને શોર્ટ કરશે. ત્યારબાદ છે કે આનો અલ્ગોરિધમ. તો અલ્ગોરિધમ તો તમારે પરીક્ષામાં પણ પૂછાય છે અને તમારે કઈ રીતે લખવાનું. તો કે આપણી જોડે આ વેરિયેબલ નેમ છે અને આપણે a અને n લીધું છે. એટલે આ જે છે આ ખાલી શાના માટે? તો કે આપણે યુઝર ડિફાઇન્ડ ફંક્શન વાપરતા એ વખતે આવી રીતે તમે લખી શકો છો. પણ અત્યારે ખાલી આ છે કે આપણી જોડે a અને n. તો સ્ટેપ 1 ની અંદર જોઈએ તો કે રિપીટ સ્ટેપ 2 ફોર I બરાબર 0 to n-1. ને સ્ટેપ 2 ની અંદર છે કે રિપીટ ફોર j બરાબર 0 to n-1 હોય, બરોબર. એટલે સ્ટેપ હોય જે આપણે રિપીટ કરવાના જ્યાં સુધી I બરાબર 0 to n-1 હોય, બરોબર. અને સ્ટેપ 3 છે એની અંદર જણાવવામાં આવ્યું છે કે j એ j+1 કરતા મોટો હોય તો એને સ્વેપ કરવાનો અને જ્યાં સુધી સ્વેપ ના થઈ રહે, કમ્પ્લીટ શોર્ટ ના થઈ જાય ત્યાં સુધી આ લૂપ ચાલી રહેશે. અને ત્યારબાદ ઇનર લૂપનો એન્ડ થશે, ત્યારબાદ આઉટર લૂપનો એન્ડ થશે અને છેલ્લે તમારો ડેટા શોર્ટ થઈ જાય એટલે એક્ઝિટ થઈ જશે લૂપ અને તમારો જે ડેટા હોય તમને શોર્ટ કરીને આપી દેવામાં આવશે. એટલે આ રીતે વર્ક કરે છે. ત્યારબાદ હવે આપણે કોડ જોઈએ, બરોબર. તો કોડ ધ્યાનથી જોજો તો તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે. આપણે ટર્બો સી ની અંદર આવી ગયા છીએ, બરોબર. ટર્બો સી ની અંદર તમે લખી શકો છો અથવા VS કોડ તમને ફાવતો હોય તો VS કોડમાં પણ લખી શકો. અત્યારે આપણે ટર્બો સી ની અંદર જોઈએ છીએ તો આની અંદર તમારે CLR SCR અને get ch કરવું જ પડશે. તો પહેલા હેડર ફાઇલ બનાવી દઈએ. તો કે #include stdio.h અને include io.h. ત્યારબાદ void main તમે લખી શકો અથવા integer main લખી શકો. અત્યારે આપણે void main લખીએ છીએ. તો ત્યારબાદ હવે એની અંદર તમારે સૌપ્રથમ શું કરવું પડશે? તો આપણે ઇનિશિયલાઇઝ કરવું પડશે. તો ડેટા ટાઈપ ઇન્ટીજર, કેમ કે આપણે ઇન્ટીજર ડેટા જ હશે. ત્યારબાદ
આપણે લૂપ ચલાવવા માટે પહેલા જોઈએ તો કે લૂપ ચલાવવા માટે આપણે i જોશે, j જોશે અને ત્યારબાદ આપણે જે કેટલી વેલ્યુ મંગાવી છે બરોબર એ આપણે યુઝર જોડથી લેવી પડશે 10. ટોટલ તો આપણે લઈશું નંબર બરાબર 10 જ લઈશું, પરંતુ આ 10 માંથી તમારે કેટલી વેલ્યુ મંગાવી છે કે 5 મંગાવી છે, 7 મંગાવી છે, 8 મંગાવી છે, 9 મંગાવી છે કે 10 મંગાવી છે બરાબર. તો જે આ એરેનો ઉપયોગ આવી રીતે થાય બરાબર, તો કે નંબર બરાબર કૌંસમાં 10. એનાથી તમે વધારે કરવા જશો તો તમારી ગાર્બેજ વેલ્યુ આવી જશે. આપણે એકવાર જોઈ લઈશું એટલે તમને ખબર પડી જાય. એટલે આપણે યુઝર જોડેથી 10 ની અંદર કેટલી વેલ્યુ મંગાવવાની છે તો એના માટે આપણે n લઈશું. હવે n લીધો અને ત્યારબાદ આપણે લઈશું ટેમ્પનો ઉપયોગ શું છે આપણે અત્યારે કોડ લખતા જોઈ લઈએ એટલે તમને ખબર પડી જશે. એટલે i j નંબર બરોબર, ત્યારબાદ n અને ટેમ્પ લીધું. ત્યારબાદ જે જરૂર પડશે એમ આપણે લેતા જશું. clr scr ત્યારબાદ યુઝર જોડેથી આપણે પ્રિન્ટ કરાવશું enter number of unsorted data scanf. આ n% છે. હવે n નો ઉપયોગ કરશું આપણે બરાબર આના માટે. એટલે આ જે છે આગળ આપણને લૂપની અંદર કામ આવશે. હવે યુઝર જોડેથી આપણે નંબર માંગે કે તમારે કયા ડેટા જોતા છે અને યુઝરને કહેવાનું આપણે કે અનસોર્ટેડ ડેટા આપો, કેમ કે જો સોર્ટેડ ડેટા આપશે આપણને તો એ તો ઓલરેડી ગોઠવેલું જ છે. એટલે આપણે ફરી ફોર લૂપ લઈશું. ફોર લૂપ લઈને યુઝર જોડેથી આપણે મંગાવીશું તો કે i બરાબર 0, i લેસ ધેન n, એટલે i 0 થી ચાલુ થશે અને i n હશે ત્યાં સુધી એ લૂપ ચાલશે. ધારો કે આપણે 7 નંબર મંગાવ્યા તો 0 થી શરૂ થશે એટલે i 6 સુધી ચાલશે. એટલે ટોટલ 7 નંબરો થઈ ગયા તમારી જોડે અને ઇન્ક્રીમેન્ટ i++. એની અંદર પ્રિન્ટ f એન્ટર ડેટા બરોબર અને scanf %d એનો ને કૌંસની અંદર તમારે i લખવું પડશે. એટલે જે આપણે લીધું કે નંબર કૌંસમાં એરે લીધો આપણે તો એના માટે આપણે હવે આવી રીતે કર્યું તો એટલે i આની અંદર તમારે લખવો પડશે. કદાચ કઈ ડાઉટ રહી જાય તો અમને કોમેન્ટમાં કે વોટ્સએપમાં જણાવી દેજો, અમે તમને સમજાવી દઈશું ફરીથી બરાબર. ત્યારબાદ હવે આપણે જે અસલ પ્રોગ્રામ છે તમારો એ આપણે ચાલુ કરીએ. આ તો ખાલી સ્ટાર્ટિંગ હતું, કહેવાય કે આપણે અનલિમિટેડ પિઝા ને એવું ખાવા ગયા હોય તો આ તો સ્ટાર્ટર જ હતું ખાલી. હવે જે છે એ આપણે ખાવાનું છે. તો પહેલા તો ફોર લૂપ લઈશું. એની અંદર i બરાબર 0, i લેસ ધેન n-1 બરાબર. તો આપણે આગળ જોયું હતું કે જે છે એ આવી રીતે કામ કરે છે કે n-1 નામની મેથડથી આ કામ કરતું હોય છે અને i++. તો કે n-1 વાળી મેથડથી આ બબલ શોર્ટ કામ કરે. n-1 નો હેતુ એ છે કે પ્રોપર રીતે ગોઠવી શકાય અને જો તમે એવી રીતે નહીં કરવા જાવ તો તમારે નાની મોટી ભૂલ તમને દેખાઈ જ આવશે બરાબર. એ તમે જાતે ટ્રાય કરજો એટલે તમને ખબર પડી જાય કે n-1 નો હેતુ શું છે, એ મેથડ શું કામ કરે છે બરાબર. ત્યારબાદ છે કે આ આઉટર લૂપ હતું. ઇનર લૂપની અંદર j બરાબર 0, j is less than n-1 and j++. હવે આપણે જે અંદર કન્ડિશન હતી ખબર છે કે a એટલે j ગ્રેટર ધેન j+1 હોય તો સ્વેપ કરો. તો આની અંદર આપણે લઈએ છીએ if ની અંદર આપણે એ કૌંસની અંદર જે લખતા હતા એના બદલે આપણે આની અંદર લખશું કે નંબર કૌંસમાં મોટા કૌંસની અંદર j is greater than number of j+1 તો ડેટા તમારે સ્વેપ કરાવવાનો. હવે ટેમ્પ શું કામ કરે?
તો કે તમે આ બે નંબર છે એની અંદર આપણે 3 2 5 1 4 એવું હતું, બરોબર. તો જે ત્રીજું છે બીજા કરતાં મોટું છે તો એને સ્વેપ કરવું પડશે. તો હવે સ્વેપ કરવા માટે એક ખાલી તો થવું જોઈએ. એટલે જે પહેલું સ્થાન છે એ ખાલી થશે ટેમ્પની મદદથી. એટલે ટેમ્પ બરાબર એનો નંબર ઓફ જે, એટલે જે એનું ખાનું છે એ ખાલી થઈ જશે, બરોબર છે. અને ખાલી સ્થાનની અંદર જે 2 છે એ 3 ની અંદર સોરી 2 છે બીજા નંબરની જે વેલ્યુ હતી, બરોબર, ઓલું 3 અને આ 2, તો 2 હતું એ પહેલામાં આવી જશે અને જે ત્રીજું હતું જે 3 વેલ્યુ હતી એ ટેમ્પની અંદર હતી. તો હવે આને ગોઠવીને આની અંદર લાવી દેવામાં આવશે એટલે તમને ખબર પડી જાય. તો આપણે લખી દઈએ પહેલા અને તમને સાઈડમાં સમજાવી દઉં. j plus 1 બરાબર 10, બરાબર. હવે તમને સાઈડમાં સમજાવું કોમેન્ટમાં, એટલે આની અંદર કોમેન્ટમાં, બરાબર. તો કે ટેમ્પ તો ખાલી છે આપણી જોડે એટલે અહીંયા વેલ્યુ આવશે બરાબર નંબર ઓફ જે, એટલે નંબર ઓફ જે ની અંદર અત્યારે 3 પડ્યું છે એટલે જે 3 છે એ ટેમ્પની અંદર જતું રહેશે. એટલે પહેલા નંબરનું જે સ્થાન હશે એ ખાલી થઈ જશે. ત્યારબાદ છે નંબર ઓફ જે બરાબર નંબર ઓફ જે પ્લસ 1. તો નંબર ઓફ જે ની વેલ્યુ એ નંબર ઓફ જે ની અંદર આવી જશે. એટલે જે આનું પહેલું સ્થાન હતું એની અંદર જે 2 હશે એ 3 માં આવતું રહેશે, બરોબર. બે બરાબર એટલે કંઈક આ રીતે વર્ક કરશે, બરોબર. એટલે જે 3 છે એ ખાલી થઈ જશે, ટેમ્પમાં આવી જશે ને જે જ્યાં 3 હતું ત્યાં 2 આવી જશે અને જ્યાં 2 હતું ત્યાં 3 આવી જશે. એટલે ટેમ્પમાં જે હતી એ વેલ્યુ અહીંયા આવી જશે. એટલે તમે અહીંયા લખી શકો કે 3 આવશે. એટલે આ બાકી તમારે સમજવા માટે જ હોય છે. બાકી કઈ રીતે અંદર જે વર્ક કરતું હોય તમને ના દેખાય, પણ આ તો ખાલી આપણને અલ્ગોરિધમ ખબર છે કે આવી રીતે વર્ક કરે. હવે આ બધા લૂપ આવી રીતે બંધ થઈ જશે અને હવે આપણે પ્રિન્ટ કરાવવાનું, સોર્ટેડ ડેટાને પ્રિન્ટ કરાવવાનો છે. તો કે i બરાબર 0, i is less than n, i plus થશે. તો હવે આપણે પ્રિન્ટ કરીએ તો કે printf %d અને વ્યવસ્થિત દેખાય એટલે ખાલી જગ્યાઓ રાખવાની, અથવા મારી જેમ પણ તમે કરી શકો છો. અને નંબર ઓફ i તમારે પ્રિન્ટ કરવાનો. નંબર ઓફ જે તમે પ્રિન્ટ કરાવશો એટલે લોચા આવશે, નંબર ઓફ i તમારે કરાવવાનો. તો એ કેમ કે જે આઉટર લૂપ છે એ પ્રમાણે કામ કરશે. જ્યાં પહેલા આપણે ઓલું જે ખાના બનાવીને તમને દેખાડ્યું, આપણે શીખવાડ્યું હતું કે પહેલા આ બે કરે, આ બે કરે, આ બે કરે, અને ખાલી બાજુમાં તમને જણાવ્યું હતું કે આવી રીતે છે જે બરાબર 0, જે બરાબર 1, જે બરાબર 2, જે બરાબર 3, અને ઉપર આપણે સ્ટેપ આપ્યા હતા તો એની અંદર પણ લખ્યું હતું કે આ રીતે વર્ક કરે. એટલે પ્રિન્ટ કરવા માટે નંબર ઓફ i કામ આવે છે, બરોબર. ત્યારબાદ અહીંયા પૂરું થઈ જાય. હવે ગેટ ch લખશું. ઓકે, તો આપણો કોડ અહીંયા પૂરો થાય. તો કે આપણો થઈ તો ગયું છે. સેવ કરવાનું લગભગ ભૂલી ગયા આપણે, પણ વાંધો નહીં, તમને દેખાડવાનું જ છે. તો કે કેટલા ડેટા આપણે નાખવાના છે, તો એ માટે આંકડો આપણે યુઝર જોડેથી મંગાવીશું. તો કે 5. તો હવે 5 વેલ્યુ આપણે પ્રિન્ટ કરાવવાની. એટલે આપણે જે ઓલાની અંદર હતું 3, 2, 5, 1 અને 4, તો શોર્ટ થઈને આવી ગયું 1, 2, 3, 4 અને 5, બરોબર. હજુ કઈ ખબર ના પડી તો અમને જણાવી દેજો. ને જો આપણે બેક કર્યો એટલે બેક થઈ ગયું. હવે આ તો અસેન્ડિંગ હતું. ડિસેન્ડિંગ કરવું હોય તો શું ફેરફાર કરવાનો? ફેરફાર સિમ્પલ છે. અહીંયા
જે નંબર ઓફ જે હોય એ નંબર ઓફ જે પ્લસ 1 કરતા નાનો હોય, બરાબર. પહેલું સ્થાન હોય બીજા સ્થાન કરતા નાનું હોય તો આ થશે. એટલે આપણે સેવ કરીએ. બરોબર. તો આપણે એ ને એ ડેટા નાખશું. બરોબર. 5 વેલ્યુ લઈએ છીએ, 3 2 5 1 અને 4. તો 5 4 3 2 અને 1 આવી ગયું. હજુ કઈ ડાઉટ રહી ગયો તો અમને જણાવી દેજો, કોમેન્ટમાં જણાવી દેજો, અમે તમને સમજાવી દઈશું. અને કોમેન્ટમાં ના સમજાવે એવું હોય તો અમને વોટ્સએપમાં મેસેજ કરજો, અમે તમને પર્સનલી પોઈન્ટ ટુ પોઈન્ટ સમજાવી દઈશું. બરાબર. અને જરૂર પડે તો અમે વિડીયો કોલ માધ્યમથી પણ તમને સમજાવી દઈશું. તો એનું તમે ટેન્શન લેતા નહીં. વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને બીજું તો કંઈ નથી, આટલું જ તમારું હતું. હવે આગળનો વિડીયો આપણો જે 2 સોર્ટિંગ છે એ હશે, ત્યારબાદ જે તમારે સર્ચિંગ ને એ બધું છે એ આવશે. અને લિંક લિસ્ટ, સ્ટેક, ક્યુ એ બધા વિડીયો આવતા રહેશે. તો દરેક વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરજો જેથી નોટિફિકેશન તમને મળતી રહે. અને વોટ્સએપ ગ્રુપ જોડાવાનું ભૂલતા નહીં. એની અંદર પણ તમને પીડીએફ મટીરિયલ, નોટિફિકેશન ને એવું બધું મળતું રહેશે. તો જલ્દીથી જલ્દી વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ, જેથી જે પણ વિદ્યાર્થી મિત્રો ગ્રુપમાં આવતા જાય દરેકને પીડીએફ મટીરિયલ મળતું જાય. બરાબર. વારે વારે આપણે પીડીએફ મટીરિયલ મૂકવું ના પડે, એક જ વારમાં દરેક વિદ્યાર્થી મિત્રોને મળી રહે. બરાબર. તો આની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને જે આપણે આગળ મેં તમને ભૂલ જણાવી હતી એ સુધરીને તમને પીડીએફ મળી જશે. તો એનું ટેન્શન લેતા નહીં, તૈયારી શરૂ કરી દેજો. અને ખાસ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે આ વિડીયો તમારા માટે પણ છે. તો આ વિડીયો જોઈ લેજો, જેથી જે તમારી પરીક્ષા આવી રહી છે થોડાક જ દિવસોમાં, તારીખ નથી બહાર પડી પણ પરીક્ષા આવશે, એટલે એની અંદર તમને ખૂબ જ ઉપયોગી છે. બરાબર. તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.